રાજકોટમાં એસઓપીના કડક અમલ વચ્ચે લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાઇડ્સ માટે મંજૂરી લીધા વગર સંચાલકોએ રાઇડ્સ લગાવવાની શરૂઆત કરી દીધી છે. લાયસન્સની મૂંઝવણ વચ્ચે રાઇડ્સ સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મોતના કુવા, નાની મોટી ચકડોળ, બ્રેક ડાન્સ સહિતની વિવિધ રાઇડ્સ ઊભી કરવાનું શરૂ કર્યું છે. જોકે મેળાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાઇડ્સની મંજૂરી લેવા માટે સંચાલકોએ તંત્ર પાસે એસઓપી મુજબના દસ્તાવેજો જમા નથી કરાવ્યા. રાજ્ય બહારથી આવેલા રાઇડ સંચાલકો હજુ પણ મૂંઝવણમાં મુકાયા છે. વીટીવી ન્યૂઝે વાત કરતા સંચાલકોએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી એસઓપીને લઈને અમે મુશ્કેલીમાં મુકાયા છીએ. તો સંચાલકે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે તે અમે જમા કરાવીશું. 14 ઓગસ્ટથી 5 દિવસ સુધી ચાલનારા લોકમેળાનું શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે. वैसे भी 3 साल से सब परेशान हैं। लेबरों का 20-25 लाख रुपए कर्जा चढ़ गया है और हमारा यही धंधा, इसके सिवा हमारे पास कोई धंधा भी नहीं। ये एसओपी के कारण परेशान है? एसओपी के हिसाब से छूट छाट होनी चाहिए एसओपी में थोड़ा, हाँ। क्योंकि हर साल तो ये मेला तो आने ही वाला है। तो देखो, सरकार के हाथ में अच्छा लगेगा तो देगा। टिकट के भाव तो अभी जो ठेकेदार आएंगे उनको बताया अभी तो जो विवाद हुआ था वो एसओपी के लिए वो सब क्लियर हो गया? सब क्लियर है, जब भी तो राइट्स लगाने की इजाजत दी। वो गए साल तो राइट्स भी लगी थी, फिर वो क्लियर नहीं हुआ था। क्लियर नहीं हुआ तो बारिश भी आ गई थी पिछले साल, तो उस वजह से थोड़ा लोचा हो गया था। नुकसानी कितना? नुकसान तो हो गया था, मेरा तो हो गया था करीब 8-10 लाख का अकेला का ही। इस साल तो आशा है? इस साल आशा है जैसा लग रहा मालिक। રાજકોટમાં દર વખતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે જન્માષ્ટમીનો તહેવાર છે તેની નિમિત્તે આ લોકમેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી આ લોકમેળો ચાલશે, પરંતુ જે પ્રમાણે ગયા વર્ષે લોકમેળામાં રાઇડ્સ છે તે ચાલુ થઈ નહોતી, એટલે કે આ વર્ષે પણ હજુ રાઇડ્સનો વિવાદ છે તે ઉકેલાયો નથી, સંપૂર્ણપણે ઉકેલાયો નથી. કારણ કે જે દસ્તાવેજો છે તે આ લોકમેળા માટેના જે ડોક્યુમેન્ટ હોય છે, રાઇટ્સના અલગ અલગ જે એસઓપીના નિયમ પ્રમાણેના ડોક્યુમેન્ટ છે તે હજુ જમા કરાવવામાં આવ્યા નથી, એટલે કે હજુ સવાલો તો યથાવત જોવા મળી રહ્યા છે. પરંતુ આ રાઇટ્સ સંચાલકો છે તે મોટી સંખ્યામાં આવી ગયા છે રાજકોટમાં, અને લોકમેળામાં હાલ રાઇટ્સ લગાવવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે. 14 તારીખના રોજ આ લોકમેળો છે તેને ખુલ્લો મૂકવામાં આવનાર છે. શૌર્યનો સિંદૂર છે તે આ લોકમેળાનું નામકરણ કરવામાં આવ્યું છે, એટલે કે દર વર્ષે લાખો રૂપિયાની કમાણી છે તે વહીવટીતંત્રને આ લોકમેળા થકી થતી હોય છે. એવામાં આ વર્ષે પણ લોકમેળાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અલગ અલગ રાજ્યોમાંથી જે રાઇડ્સ સંચાલકો છે તે પોતાની રાઇડ્સ લઈને અહીંયા તો આવી ગયા છે, પરંતુ રાઇડ્સને હજુ ચલાવવાની મંજૂરી મળશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે ગત વર્ષે જે પ્રમાણે એસઓપીને લઈને વિવાદ સર્જાયો હતો તે વિવાદનો અંત આવ્યો નથી. થોડી ઘણી છૂટછાટ છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, પરંતુ જે પ્રમાણેની એસઓપી છે તેના જે ડોક્યુમેન્ટ છે તે હજુ જમા નહીં કરાવવામાં આવે તો ત્યાં સુધી આ રાઇડ્સ છે તે ફરવા દેવામાં આવશે નહીં. એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ રાઇડ્સ સંચાલકો છે તે મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. પરંતુ જે લોકમેળાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, અને લોકમેળો છે તેને લઈને હાલ રાઇડ્સ છે તે પણ લાગી ચૂકી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, વીટીવી ન્યૂઝ.